श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 43 जो अधूरो हतो एक साहूकार के बेटा की बहू। कल यहाँ तक प्रसंग आयो हतो जो वा साहूकार की विनंती ते श्री गोसाई जी ने उन म्लेच्छ को पूर्व जन्म को सब वृत्तांत कहो। ताको भाव प्रकाश अब श्री हरिराय जी करत है। काहे ते म्लेच्छ भयो, ताको भाव प्रकाश में कहे सो काहे ते जो याने वैष्णव पर दोष बुद्धि कीनी और तासो द्वेष कियो ताते म्लेच्छ योनि प्राप्त भई। सो जो को वैष्णव पर या प्रकार लौकिक बुद्धि करे ताको हीन योनि में जन्म लेनो पड़े। यह सिद्धांत बतायो। હવે શ્રી ગોકુલનાથજી આ લીલાનું આગળ દર્શન કરી રહ્યા છે, કેમ કે શ્રી ગોકુલનાથજીએ જ્યારે આ મ્લેચ્છનો પૂર્વજન્મ કહ્યો અગ્નિ સંસ્કાર કરાવડાવ્યા પછી, ત્યારે એ શ્રવણ કરવા માટે આપ જે ઉત્થાપન પહેલા ભગવદ કથા કરતા તેને બદલે આ આખી વાત કરી, અને એ વાત શ્રવણ કરવામાં વૈષ્ણવો જે રોજ બેસે તો હતા, પણ આ શાહુકાર પણ હતો, એ શાહુકારનો દીકરો પણ હતો, અને એ શાહુકારના દીકરાની વહુ પણ હતી. જે અત્યારે આ શાહુકારના દીકરાની વહુ છે તે પૂર્વજન્મમાં આ જ મ્લેચ્છ જે હતો તેને બ્રાહ્મણ હતો અને આ બ્રાહ્મણી હતી. હવે શ્રી ગુસાઈજીના વચન શ્રવણ કરતાની સાથે એ શાહુકારના દીકરાની વહુને શું અનુભવ થયો? और वाकी स्त्री देह छूटी सो यह बाई बैठी है. એટલે શ્રી ગોસાઈજીએ કહ્યું કે એ મ્લેચ્છ તો થયો, પણ જે બ્રાહ્મણી હતી એટલે કે વાકી સ્ત્રી એટલે કે એ બ્રાહ્મણની સ્ત્રી, એનો પણ સમય આવ્યો એટલે નહીં, એનો પતિ મર્યો એની પાછળ જ આની સ્ત્રીની પણ દેહ છૂટી ગઈ, એટલે એની સ્ત્રી પણ મૃત્યુ પામી. सो यह बाई बैठी है, आ बैठी છે એ यह इनके पूर्व जन्म को वृत्तांत કહ્યો. એટલે આ જો એક ભેદ પડી ગયો. પૂર્વજન્મમાં બંને સાથે હતા અને પ્રેમ એટલે લખ્યું છે શ્રી ગોકુલનાથજીએ વર્ણનમાં કે પ્રેમ બહુ જ હતો, કેમ કે એની ચિંતા બહુ કરતી, એને કોઈ દુઃખ પડે તો એને સહન ના થાય, શુદ્ધ પ્રેમ હતો પત્નીને પતિ માટે. હવે જો એનો અંતરાય લખ્યો હોય તો બે સાથે આવવાનું થાય ને, પણ કેટલો મોટો અપરાધ છે આ શંકાએ. ચરિત્રવાન છે એને ચરિત્રહીન તરીકે સતત મનમાં એનું સ્મરણ કરવું, એને કારણે એ બે સાથે આવવાના હતા. ધારો કે અંતરાય હોત તો, અથવા અંતરાય ન હોત તો બે સીધા લીલા પ્રાપ્તિ કરવાના હતા, જે વર્ણન છે ગર્ગ સંહિતામાં કે નિત્ય જે ગોલોક છે એમાં યમુનાજી તો અહીંયા યમથી પ્રગટ થયા, યમથી તો નહીં સૂર્યનારાયણથી પ્રગટ થયા. યમ અને યમી જોડિયા છે, યમુનાજી અને યમરાજા ભાઈ બહેન છે સગા, એટલે અહીંયા યમુના નામ છે. પણ સર્વપ્રથમ જ્યારે ગોલોકથી આજ્ઞા કરી ત્યારે ઠાકોરજીએ જે નામ ઉચ્ચારેલું એ નામ શ્યામા છે લીલામાં. જેમ સ્વામિનીજીનું નામ વૃષભાનુજીને ત્યાં પ્રગટ થયા તો ત્યાં રાધાજી છે, પણ મૂળ લીલામાં ગોલોકમાં એમને લીલાવતી નામથી ઓળખાય છે. તો આ જે ગઈકાલે મેં કહેલું કે ગર્ગ સંહિતામાં વર્ણન મુજબ આ જે બે જીવો છે જે શુદ્ધ છે, જેમનાથી જો આવી દોષ બુદ્ધિ ન થઈ હોત તો એ બંનેને લીલા પ્રાપ્તિ તે જ વખતે થવાની હતી. એ લીલા પ્રાપ્તિમાં જે ગઈકાલે વર્ણન કર્યું તે ગર્ગ સંહિતા મુજબનું છે કે જે ઠાકોરજીના ગોપીજનો છે, જે ઠાકોરજીને પતિ ભાવે ભજે છે, એ બધી જ ગોપીજનો માટે યમુનાજીના કિનારે બંને તરફ
સુવર્ણના સુંદર ભવનો સિદ્ધ કરેલા છે. અને ગર્ગ સંહિતામાં તો વર્ણન છે કે જ્યારે બધા નીચે આવ્યા પરિકર સાથે ત્યારે એ ભવનો ખાલી હતા. પણ જ્યારે પછી ઠાકોરજી અહીંયા લીલા કરી અને જે તીર આપના ચરણમાં લીધું લીલાપૂર્વક અને મર્યાદા માર્ગીઓ માટે ત્યાંથી અંતર ધ્યાન થયા. એટલે ભાગવતજીમાં ત્યાં કથા પૂરી કરી. પણ ગર્ગ સંહિતામાં તો એ જ ઠાકોરજી ત્યાંથી અંતર ધ્યાન થયા એ મર્યાદા માર્ગીઓ માટે. પણ અહીંયા વ્રજમાં પ્રગટ થયા એ પુષ્ટિજીવો માટે, પોતાના નિજ જીવો માટે. અને પછી આજ્ઞા કરી કે હવે આપણે ગોલોક જઈએ છીએ અને સર્વ તૈયાર થઈ ગયા. અને એ વખતે જે વિમાન આવ્યું છે એ વિમાન કેટલા યોજન મોટું હતું, કેટલા ભવનો હતા, કેટલા સ્વયં પ્રકાશિત મણિથી પ્રકાશિત થઈ રહ્યા હતા તે વર્ણન છે. અને આ જ્યારે વિમાન ગોલોક પહોંચ્યું અને સર્વપ્રથમ એમને જે દર્શન થયા એ સતશૃંગ એટલે કે 100 શિખરોવાળા ગિરિરાજ મહારાજના દર્શન થયા, જેમનું વિસ્તાર એ શબ્દોમાં આવે એવો નથી. એટલે લાખો કિલોમીટર, લાખો યોજન એવો શબ્દ છે. એટલા વિસ્તાર ગિરિરાજના દર્શન થયા. પછી જે વન છે વૃંદાવન, અલગ અલગ વનોના દર્શન થયા અને પછી વિમાન ત્યાં ઉતર્યું અને એમાંથી આ બધા ઉતર્યા. અને પછી આ બધા ભવનો સૂના પડેલા હતા. એ સૂના પડેલા ભવનોમાં પણ આ દૈવી જીવોનો માટે જ એ ભવન સિદ્ધ થયેલા છે. એટલે એમને બેને લીલા પ્રાપ્તિ થવાની હતી. પણ દોષ બુદ્ધિ આવી અને પતિએ દોષ કર્યો મનમાં, એટલે પત્નીનો પણ અંતરાય પડ્યો. પણ કે બંને બરાબર હતા, પણ હવે ભૂલ થઈ તો બેના એકબીજાને પૂરક ગણી લીધી ઠાકોરજીએ કે આવશે તો બે સાથે જ આવશે, કારણ કે બેને પ્રેમ છે સાચો અને શુદ્ધ. પણ આ એક થોડી ગરબડ છે. એટલા પૂરતો એક જન્મ થયો તો આ મ્લેચ્છ થયો, પણ શ્રી ગુસાઈજીની કૃપાથી એને લીલા પ્રાપ્તિ થઈ ગઈ. એટલે હવે જે ગોપીજન છે એ શરીર પ્રાપ્ત કરી અને પોતાના મહેલમાં રાહ જોશે એની સખીની. આ સખી છે એની લીલામાં, એ આગળ આવશે છેલ્લે ભાવપ્રકાશમાં કહેશે. અને આ જે છે અહીંયા લગ્ન કર્યા છે, જુઓ આ સાહુકારને ત્યાં. તો અહીંયા પણ શ્રી ગોકુલનાથજીએ આ વિષયમાં કોઈ પ્રકાશ નથી પાડ્યો કે આ બંને એમ કે લૌકિક સંબંધ ધરાવે છે કે નહીં. એ વિષયમાં અહીંયા કશું લીધું જ નથી. એટલે અહીંયા બે શક્યતાઓ છે. ક્યાં તો લૌકિક સંબંધ એણે અહીંયા પણ નથી રાખ્યો અને ક્યાં તો રાખ્યો છે તેનો પ્રકાશ નથી કર્યો, પણ અંતરાય તો પડ્યો. અને હવે એટલે તો ભાવપ્રકાશમાં કહ્યું કે કોઈ દિવસ લૌકિક બુદ્ધિ કરીએ તો હિન્દુ યોનિમાં જન્મ લેવો પડે. હવે આ જે વાત કરી, ઓર વાકી સ્ત્રી કી દેહ છૂટી સો યહ બાઈ બેઠી હે. હવે જ્યારે શ્રી ગુસાઈજી શ્રીમુખથી વચનમાં એમ કહે કે જે પેલી બ્રાહ્મણીની પણ પછી દેહ છૂટી અને એ આ જો આ બેઠી છે ને અત્યારે એ, તો એના શું અસર થાય આ વૈષ્ણવ ઉપર એ આવશે. यह इनके पूर्वजन्म को ही यह इनके ही पूर्वजन्म को वृत्तांत कहो और अब के जन्म में या बाई पर एक दिन या ही म्लेच्छ की दृष्टि पड़ी, तब वह बाई के नेत्रन द्वारा श्री गोवर्धन नाथ जी के दर्शन व म्लेच्छ को भय. તો શ્રી ગુસાઈજીએ પણ કહ્યું કે એ નેત્ર દ્વારા એટલે અગાસી નીચે જ હશે, બિલકુલ સામે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. કારણ કે આ તો જે પહેલી વખત જુએ છે એના મુખમાં અને નેત્રમાં જ સાક્ષાત ગોવર્ધનનાથજીના દર્શન થાય છે. તો પછી આ ગોવર્ધનનાથજીએ જ લીલા કરી લીધી કે આપે જ દર્શન આપી દીધા, જેથી હવે આનો ઉદ્ધાર થાય. કેમ કે પોતાનો જીવ છે, મ્લેચ્છ શરીરમાં છે અને આપ જાણે છે કે શ્રી ગુસાઈજી સિવાય આનો ઉદ્ધાર નહીં થઈ શકે. એટલા માટે સો તવહી તે યાકો આરતી ભઈ એટલે કે તાપ થવા લાગ્યો ગોવર્ધનનાથજી માટેનો. સો નિત્ય હિ સ્ત્રી કો દેખે એટલે આ સ્ત્રીને જુએ ત્યારે સ્ત્રીને એમ લાગે કે આ મને જુએ છે. પણ હવે આ તો શ્રી ગુસાઈજીના વચન છે એ પ્રમાણે નેત્રનમાં શ્રી ગોવર્ધનનાથજી દેખાતા હતા, એટલે એ શ્રી ગોવર્ધનનાથજીને જ જોતો હતો, એ સિદ્ધ થઈ ગયું. તબ યાકે નેત્રણ में वाको श्री प्रभुजी के दर्शन हुई और लौकिक निमित्त तो वह नहीं देखे. બહુ સ્પષ્ટતા કરી છે અહીંયા તો કે લૌકિક એટલે એના મુખમાં કોઈ મોહ થયો છે કે એના શરીરથી કંઈ એને જોઈએ છે એવું તો બિલકુલ નથી. સો એ લૌકિક દુર્બુદ્ધિ આ બાત કો કહા જાને. એટલે આ લોકોને લૌકિક દુર્બુદ્ધિ કયા. સાહુકાર, સાહુકારનો દીકરો, સાહુકારની વહુ અને સાહુકારના દીકરાની વહુ. જો અહીંયા પણ આ વાત એક સ્પષ્ટતા કરી લો. નંદદાસજીને આવો જ પ્રસંગ હતો. એ પણ વૈષ્ણવના કુટુંબની એક ક્ષત્રાણી વહુ હતી
પણ નંદદાસજીને તો લૌકિક ભાવ જ હતો. આ તો બહુ સ્પષ્ટ છે, કારણ કે નંદદાસજીએ પોતે જ કબૂલ કર્યું છે શ્રી ગુસાઈજીથી સેવક થયા પછી કે મારામાં એટલો બધો વિકાર હતો કામનો કે મેં બહુ લોકોને દુઃખ આપ્યું છે. આ વચન છે. હું જે કંઈ પણ બોલું ને એમાં મારો ભાવ નથી ઉમેરતો, હું ક્યારેય દૃષ્ટતા ના કરી શકું. એટલે આપને નંદદાસજીનું ચરિત્ર વાંચવું છેલ્લેથી કે એક સમથિંગ છે, ચોથું પાંચમું 252માંથી. નંદદાસજીના મનોભાવે પણ વ્યક્ત કર્યા શ્રી ગોકુલનાથજીએ. કેમ કે મેં કહ્યું ને, જરાય શંકા ના રાખતા, ઈશ્વર છે ગોકુલનાથજી, સર્વ સામર્થ્ય યુક્ત છે. એટલે નંદદાસજી જ્યારે પ્રથમ વખત સંઘમાં આવ્યા છે અને જે વિશ્રાંત ઘાટ ઉપર દર્શન કરી રહ્યા છે, દર્શન એટલે સ્નાન ને દર્શન, જે તીર્થનો મહિમા છે એ નક્કી કરેલું હોય કે તીર્થ ઉપર જવું તો આ લાભ લેવો, એ જે ધારેલું હોય એ પ્રમાણે કરી રહ્યા છે. ત્યારે વિશ્રાંત ઘાટ ઉપર જે સ્ત્રીઓ આવી છે, સ્નાન કરી રહી છે, એ સ્ત્રીઓને જોઈને નંદદાસજીનો ભાવ શ્રી ગોકુલનાથજીએ દર્શનમાં સ્પષ્ટ કરાવ્યો છે કે આ નંદદાસે તે વખતે એવું ઈચ્છ્યું કે હું આ જગ્યા તો મન ભરીને હજી તો મને સંતોષ થયો જ નથી નિરીક્ષા કરું, કેમ કે આ સ્નાન કરી રહેલી સ્ત્રી છે અને એ વસ્ત્રો એના ભીના છે અને એ દેહનું દર્શન થઈ રહ્યું છે અને એમનામાં જે વિકાર છે, જે એમને પજવે છે, એવું એમણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી હતી કે મને પજવ્યો અત્યાર સુધી. હવે બ્રહ્મસંબંધ થયા પછી તો આપની વાત જ આખી ન્યારી છે. પણ તો આ જે ભાવ છે એમાં એમણે સ્પષ્ટ એવું કહ્યું, નંદદાસજીએ એ વર્ણન કર્યું શ્રી ગોકુલનાથજીએ દર્શનનું, કે આ જગ્યા તો એવી છે કે અહીંયા તો મન ભરીને રહેવું જોઈએ ઘણા સમય સુધી, ત્યારે સંતોષ થશે. એક દિવસથી તો મને સંતોષ નહીં થાય. આ બધી સ્ત્રીઓને સ્નાન કરતી મારે રોજ જોવી છે, પરંતુ મારે અત્યારે સર્વપ્રથમ તો દ્વારિકાધીશજીના દર્શન કરી આવું પહેલાં, એ જે નીકળ્યો છું જેના માટે. કારણ કે એમના ઘરેથી સંકલ્પમાં તો દ્વારકાધીશ જ હતા અને ના પાડી તુલસીદાસજીએ કે તું ના જઈશ તો રસ્તામાં કોઈ જગ્યાએ તને બગાડ થશે. અને એ બંને જે જ્યોતિષશાસ્ત્રના જ્ઞાતા હતા એટલે એટલી ખબર હતી કે નંદદાસજી પાછા નહીં આવે, એ કોઈ જગ્યાએ રહી જશે. પણ એ નથી ખબર પડવા દીધી જ્યોતિષશાસ્ત્રના ગુરુએ, ગર્ગ મુનિએ, કે એ કોના જીવ છે. એ તો પછી ખબર પડી એમને. તો વાત આ છે કે દ્વારિકાધીશજીના દર્શન કરીને અહીંયા આવીને આ જ લાભ લીધા કરીશ, ક્યાં સુધી, પછી અહીંથી જઈશ. આવી વૃત્તિ, આવો વિકાર એ એમણે અંદર વર્ણવ્યો છે ગોકુલનાથજીની કૃપાથી. તો એ ગયા છે પછી દ્વારિકાધીશજી માટે પણ ઠાકોરજીનો જીવ છે, અષ્ટસખામાંથી છે. એટલા માટે આપે આ જે સિંહનના ક્ષત્રિય શેઠની જે વહુ હતી છોકરાની, એનામાં મુખ જોઈને જે થયું એ તો મોજ છે, એમાં તો વિકાર જ છે. પણ આ મ્લેચ્છને તો જરા પણ વિકાર નથી. આ મ્લેચ્છને તો સાક્ષાત ગોવર્ધનનાથજીએ જ હવે જાણ્યું કે આ શ્રી ગુસાઈજી સુધી પહોંચશે, એના માટે હું દર્શન આપું. અને એ દર્શન જે થયા એ પછી અહીંયા ગુસાઈજી આ લોકોને દૃષ્ટ કહી દીધા, દુર્બુદ્ધિ, ક્ષમા કરજો, દુર્બુદ્ધિ કહી દીધા કે લૌकिक निमित्त तो वह नहीं देखे, सो ये लौकिक दुर्बुद्धि या बात को कहाँ जाने, जो वा म्लेच्छ ने तो या बाई को पहचानी है और याने वाको नहीं पहचान्यो है. અચ્છા, એ પણ કહ્યું કે મ્લેચ્છને એની આંખોમાં જે ગોવર્ધનનાથજીના દર્શન થયા એ તો શ્રી ગોવર્ધનનાથજીએ કૃપા કરી, કેમ કે હવે એની પાછળ પડે તો ગુસાઈજી સુધી પહોંચે. પણ એ પોતાની આ પૂર્વજન્મની બ્રાહ્મણી જ છે એ પણ ખબર પડી ગઈ. કેટલી કૃપા કહેવાય એની ઉપર તો. ઓર યાને વાકો નહીં પહેચાન્યો, પણ જો આની સ્ત્રીને ખબર નથી કે આજ મારો પૂર્વજન્મનો પતિ છે. ઓર વાને તો તુમસો ઇતનો કિયો જો નિત્ય દેખી વે આવતો, और तुम तो वाके पीछे घर छोड़ी के यहाँ लो आवनो पर्यो. सो ऐसे सब वैष्णवन सहित वा साहूकार को श्री गुसाई जी આજ્ઞા આપ શ્રી મુખતે કીએ. એટલે કે આ જે વાત બધા વૈષ્ણવની સામે જ કરી દીધી. ઓર યાને જબ મોકો દેખ્યો, એટલે કે આ મ્લેચ્છે, તબ યાકો મેરે દર્શન ભય. જો દેખ્યો અને દર્શન ભયા, આ બે વાક્યમાં શબ્દો બદલી કાઢ્યા. અહીંયા આપણને ગોકુલનાથજી એમ દર્શન કરાવે છે કે જ્યારે એમણે પહેલી વખત શ્રી ગુસાઈજીને જોયા ત્યારે શ્રી ગુસાઈજી દ્વિત તનમાં હતા. તબ યાકો મેરે દર્શન ભય, પણ તે ક્ષણે આવી ગયું આગળ કે આપે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના સ્વરૂપથી દર્શન આપ્યા. એટલે આપે કૃપા વિચારી ત્યારે દર્શન થયા. શ્રી સ્વામિનીજી કે ભાવસો, ઓહો હો. અને એ દર્શનમાં પણ હવે ખુલાસો થયો કે શ્રી કૃષ્ણચંદ્રના દર્શન થયા એવું તો આગળ લખેલું છે,
પણ અહીંયા શ્રી ગુસાઈજી તો એમ કહે છે કે એને શ્રી સ્વામિનીજીના ભાવથી દર્શન થયા છે. એટલે હવે એમનો લીલાનો પ્રસંગ આવશે તો ખરો આગળ, કે શું લીલા થઈ હતી ઉપર અને પડ્યા હતા, પ્રથમ વખત જે પડ્યા હતા ને એ વાત આવશે તો ખરી. જૈસે લીલા में हुई तैसे ही दर्शन भये थे. આ પાછે जब हों भीतर गयो तब या को विरह करी के जो ताप उपज्यो सो मूर्छा आई सो तब ही या की देह छूटी. सो अब या म्लेच्छ को मेरी दृष्टि द्वारा संबंध भयो है. હવે જો અત્યાર સુધી તો આપણને ગોકુલનાથજીએ દર્શન કરાયા હતા કે દ્રષ્ટિથી બ્રહ્મ સંબંધ કર્યો છે એમ. હવે શ્રી ગુસાઈજી શ્રીમુખથી આપ કહી રહ્યા છે કે આનો મારી દ્રષ્ટિ દ્વારા સંબંધ થયો છે, એટલે સીધો બ્રહ્મ સંબંધ થઈ જ કયો કહેવાય દ્રષ્ટિ માત્રથી. તાતે યહ લીલા મેં પહોંચ્યો. એટલે આજે કહ્યું ને કે શ્યામાજી વહી રહ્યા છે ગોલોકમાં, બંને તરફ ભવનો છે સુવર્ણના, મણિમય પગથિયા અને ઘાટ છે, એમાં એનું જે ઘર છે જે એના માટે જ છે એનું સ્થાન એણે પ્રાપ્ત કરી લીધું. अब याको कछु कर्तव्य રહ્યો નાહી और यह बाई को ज्ञान अजहू नाही है. હવે જો એને પણ મોકલવી છે ગુસાઈજીએ, તો પેલાને જુદી રીતે મોકલ્યો, એને તાપ હતો એટલે, પણ એને તાપ જ નહોતો એટલે એને તાપ કરાવડાયો શબ્દોથી. और यह बाई को तो ज्ञान अजहू नाही है ताते यहाँ यहाँ अटकी है. શાહુકારના છોકરાની ઘરવાળી ભાગી હવે હાથમાંથી છટકી. આ તો એવું જ છે ભાઈ, આ માર્ગમાં તો એવું જ છે. और लौकिक संबंध देह के संगादि में या को मन अटक्यो है. છે ને લૌકિક સંબંધી દેહ કે સંગાદી, એટલે કે લૌકિક, એમાં એવું સિદ્ધ નથી થતું હો કે શરીરનો લૌકિક સંબંધ હતો કે નહીં આ શાહુકારના છોકરા સાથે, પણ લૌકિક સંબંધી દેહ કે સંગાદી મેં યાકો મન અટક્યો હે. એટલે આપનું તો ખરેખર ઇનડાયરેક્ટલી એને વિરહ કરાવવા માટેની આજ્ઞા થઈ ગઈ કે તારું મન હજી આ લોકોમાં અટક્યું છે, ખરેખર તો તું એની સાથે સખી હોવી જોઈએ આ લીલામાં, આવશે આગળ. સો વાકો મદ હે, અને મદ કહી દીધો. બોલો, એક જમાનામાં આ બંને ભગવદીય કૃપાપાત્ર હતા, સાક્ષાત ઠાકોરજી પણ વાતો કરતા, આ જન્મમાં એને મદ છે એવું શ્રી ગુસાઈજીએ કહી દીધું. આ બધું એટલા માટે કીધું છે કે હવે એને ઝડપથી તાપ થાય. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી વર્ણન કરતા કહે છે, यहाँ बड़ो संदेह है जो या बहु के नेत्र में तो श्री गोवर्धन नाथ जी आप झलकत है ऐसी यह भगवदीय है तो या को अजहु ज्ञान नाही भयो और वह म्लेच्छ को या बहु के दर्शन मात्र ते अपने स्वरूप को ज्ञान है गयो ताको कारण कहा तहाँ कहत है जो या बहु को श्री गुसाई जी की कृपा ते श्री गोवर्धन नाथ जी में प्रीति है, श्री गोवर्धन नाथ जी को ध्यान करत है, ताते श्री गोवर्धन नाथ जी इनके नेत्रण में झलकत है, परिदेहादि में या की अलौकिक बुद्धि भई नाही है. काहे ते जो वाको वैष्णव को संग नाही है सो वैष्णव के संग बिनु यह बुद्धि प्राप्त न होई. એટલે આ તો સિદ્ધ થયું કે એનો જે પતિ છે અને એનો પિતા છે સસરો અને એની સાસુ, આ લોકોને વૈષ્ણવ તો હતા જ નહીં, એમને તો વૈષ્ણવ અણે કર્યા છે, એટલે કે નામ પમાવડાવ્યું છે. એટલે આ સાધારણ વૈષ્ણવ ગણવા, લીલાના વૈષ્ણવ ના ગણવા. તો જ આવું શ્રી હરિરાયજી કહી દે કે એને વૈષ્ણવનો સંગ જ નથી આ બહુને. સો વૈષ્ણવને કે સંગ બીનું यह बुद्धि प्राप्त न होई ताते या को देहादिक को लौकिक मद है. એટલે લૌકિક મદ જેને હોય જે વૈષ્ણવના ઘરમાં, તો સમજી જવાનું કે વૈષ્ણવ તો છે, કેમ કે આ તો કેવી વૈષ્ણવ છે, શ્રી ગુસાઈજીના શરણે પોતાના સસરા સાસુ ને પતિને લઈ આવી, એટલે વૈષ્ણવ તો છે, પણ એને બીજા વૈષ્ણવનો સંગ નથી. એટલે ગુસાઈજીમાં આટલી બધી પ્રીતિ છે, પણ બીજા વૈષ્ણવનો સંગ એ કેટલો મહત્વનો કયો અહીંયા. એટલે અહીંયા કહ્યું કે સો એને મદ હતો, એટલે લૌકિક મદ કોને હોય તો કહ્યું કે જે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ ભલે હોય, પણ એને જો વૈષ્ણવનો સત્સંગ ન હોય તો એની પાસે જે ધન હોય કે રૂપ હોય કે વિદ્યા હોય, જે પણ હોય એમાં એને મદ રહે. એ મદ ત્યારે જ રહે કે જો એને બીજા વૈષ્ણવોના વાર્તામાં એ બેસતો ન હોય, સત્સંગ ન કરતો હોય, એવું સ્પષ્ટ કહ્યું અહીંયા. सो अलौकिक स्वरूप को ज्ञान होत नाही और वा म्लेच्छ को दीनता भई है ताते श्री गुसाई जी की ऐसी कृपा भई. એટલે દીનતાથી, હવે આજનું ધોળાડ લઈ લેજો કે દીનતાથી
વશ થાતા શ્રીજી. કારણ કે સારનો પણ સાર છે આ. આટલો બધો ભેદ કેમ છે કૃપા કરવામાં ગુસાઈજીનો? અને મદ છે એમ કરીને એને તાપ કરાવડાવવો પડ્યો, અને પેલામાં કઈ તાપની જરૂર જ નથી. કારણ કીધું હરિરાયજીએ કે દીનતાથી વશ થાતા શ્રીજી. માનો કે ના માનો મરજી, માનો કે ના માનો મરજી. એક ઘડીમાં ઉડી જવાનું. આ જે શબ્દો છે બીજા ટૂંકના, એ કોને લાગુ પડે છે? તો હરિરાયજી મહાપ્રભુજીએ કહ્યું કે ભલે બ્રહ્મ સંબંધ થયો છે, ભલે શ્રી ગુસાઈજીમાં એટલે કે વલ્લભકુલ બાલકમાં તમને આસક્તિ છે, પરંતુ જ્યાં સુધી વૈષ્ણવથી સત્સંગ નથી થતો, અહીંયા એમ કહ્યું કે તમારે વલ્લભકુલથી સત્સંગ કરો તો જ તમારો ઉદ્ધાર થશે, કે તો જ દીનતા આવશે. નથી, આ માર્ગ વૈષ્ણવોથી છે, વારંવાર આવશે હરિરાયજીના વચનામૃતમાં. આ માર્ગ જ વૈષ્ણવોથી ફલિત થાય છે, આવો શબ્દ આવશે. અને જે ધોળ છે આ પણ જે એનો ભાવ આ જ છે કે શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં, સેવું સદા હું તો. દોડ લઉં છું હો, પેલું હજી વાત બાકી છે, વિષયાંતર નથી થતું. ગઈકાલનું થયું છે વિષયાંતર, એનું વર્ણન બી કરી લઈશ. સેવું સદા હું તો વ્રજના ધણી, માગું એટલું. એટલે પ્રથમ તો શ્રી વલ્લભ અથવા વલ્લભકુલથી કૃપા થાય ત્યારે તો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થાય. ત્યાં સુધી તો વૈષ્ણવોથી કશું ના થઈ શકે. કોઈ વૈષ્ણવ જેને બ્રહ્મસંબંધ નથી થયો એવા જીવ ઉપર કૃપા કરવા જાય તો કશું ના થાય. પણ એ વૈષ્ણવ ક્યારે મહત્વનો? કે પ્રથમ તો શ્રી વલ્લભકુલથી શરણે આવવું પડે, બ્રહ્મસંબંધ લેવો પડે. દીક્ષા બ્રહ્મસંબંધની થાય એ પછી નેક્સ્ટ લેવલ છે આ, કે સેવું સદા હું તો વ્રજના ધણી, માગું એટલું. હવે આવે છે મહત્વનું, વૈષ્ણવનો સંગ થાય, તન મનના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય, તન મનના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું. આ જે દોડ લીધી મેં ટૂંક બીજી, હું આધાર વગર લઉં ને તો એનો અર્થ નથી કોઈ. આજે તો સુંદર આધાર મળ્યો કે આ જે જીવ છે અવકારની વહુ, એ પૂર્વજન્મમાં કૃપાપાત્ર ભગવદીય હતી, પણ અંતરાય પડ્યો જ છે. એના પતિએ દોષ બુદ્ધિ કરી છે એમાં પડ્યો છે, વાંક બી પોતાનો નથી. આટલી શુદ્ધ જીવ, પણ અહીંયા શ્રી ગુસાઈજી એના માટે વચન શું ઉચ્ચાર્યું કે યાકો મદ હે, યાકો લૌકિક કો મદ હે. અને પછી હરિરાયજીએ ભાવ પ્રકાશમાં શું કહ્યું કે કેમ છે આવું? તો કે એને વૈષ્ણવનો સંગ નથી. આ છે વાત. હરિરાયજી બહુ જ જેનાથી ઉકેલ છે એ ઉકેલ બતાવે છે. હવે જ્યારે બાળકો વલ્લભકુલ બાળકોના પાસે જે કર્તવ્ય છે એમાં આટલું જ છે કે એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપનો સ્વ અંશ સ્થાપિત કર્યો છે, કેમ કે જે લીલાના જીવો છે એ લોકોને બ્રહ્મસંબંધ મંત્ર સંભળાવશે એટલે પછી એ લોકોને લીલામાં પ્રાપ્તિ થશે. હવે એ લોકોના બ્રહ્મસંબંધ સંભળાવવાની જે એમની આજ્ઞા છે મહાપ્રભુજીની, વારંવાર આપના વંશજો કરતા રહ્યા છે, જેમના ત્યાં પ્રગટ થાય એમની જ આજ્ઞા થાય કે તમારે આ જ કર્તવ્ય કરવાનું છે. તમારે કોઈ ધંધા કરવાના નથી, કોઈ બિઝનેસ કરવાનો નથી, તમારે કોઈ ઘરમાં બેસી રહેવાનું નથી, તમારે ભ્રમણ કરવાનું છે. અને લૌકિક જીવોમાંથી દૈવી જીવો તમારી પાસે સામે ચાલીને છૂટા પડીને આવે તો તમારે અંગીકાર કરવાના છે. આ કર્તવ્ય છે વલ્લભકુલ બાલકનું. આનાથી વધારે કશું સત્સંગ માટે તો વારંવાર હરિરાયજી વૈષ્ણવો પાસે જવાનું કહેશે, પણ હવે તો વૈષ્ણવોનો અધિકાર પણ છીનવી લીધો છે વલ્લભકુલ બાલકોએ. કારણ કે એવું બની શકે કે વૈષ્ણવો રહ્યા જ નથી, અને જો વૈષ્ણવો જ ના રહ્યા હોય તો હવે વલ્લભકુલ બાલકોનું કર્તવ્ય ક્યાં રહ્યું ભૂતલ ઉપર? પછી શું કરવાનું એમણે? તો આ જે પ્રસંગ છે એ પ્રસંગમાં હરિરાયજીએ સ્પષ્ટ આજ્ઞા કરી કે શા માટે શ્રી ગુસાઈજીએ આ સ્ત્રીને એવું કહી દીધું કે તોકો તો વાકો તો મદ હે લૌકિક કો. આવી દિવ્ય હતી પૂર્વજન્મમાં,
ત્યારે હરિરાયજીએ કહ્યું કે એને વૈષ્ણવોથી સંગ નથી. એટલે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવોનો સંગ એ જ તનમનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, એ સિવાય નહીં ટળે. અને જ્યારે વલ્લભકુલ એમ કહેવા લાગશે કે તમે એ લોકોના વૈષ્ણવોના મોઢેથી સાંભળવા માંગો છો સત્સંગ કે અમારા મોઢેથી, એ તો પડીકા છે, પડીકા. આ 3/11 પહેલાના વચન કહું છું. હું પોતે બેઠેલો હતો ને જે સૌથી વધારે સર્ચ થાય છે ભૂતલ ઉપર, આ એ બાલકના વચન છે. આ એ જ બાલકના વચન છે કે જેમણે એમ પણ કહી દીધેલું કે ગોકુલનાથજીએ જે 84-252 વાર્તા લખી છે એ વૈષ્ણવોને પૂછી પૂછીને લખી છે. તો આ જ્યારે ભેદ છે શિક્ષાપત્રમાં જે આજ્ઞા છે એનો, અને અત્યારે જે આપ પોતે જ વલ્લભ થઈને બિરાજી રહ્યા છે ભૂતલ પર, એવો ભાવ કરીને બેઠા છે, એ એટલો મોટો પ્રોબ્લેમ છે કે આનું સોલ્યુશન તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી લાવવું પડશે. આપણું બિંદુ સૃષ્ટિનું સામે આપણું નાદ સૃષ્ટિનું ગજું બિલકુલ નથી. એમના દેહ અલૌકિક છે, એમના આયુષ્ય અલૌકિક છે, એમનું સામર્થ્ય અલૌકિક છે, એમની પાસે શક્તિ અલૌકિક છે બધી વૈષ્ણવો માટે. પણ અત્યારે ઊંધી સ્થિતિ છે. મેં ના કહ્યું ગઈકાલ દ્વારિકાધીશજીના દીકરાઓની જે સામર્થ્ય હતી એનો ઉપયોગ જ્યાં સુધી અધર્મના યુદ્ધમાં ઉભેલા લોકોને હરાવવા માટે કર્યો ત્યાં સુધી તો સુંદર હતું. પણ હવે જ્યારે પ્રજાએ એમ કહ્યું અંદર ખાને ઠાકોરજીને કે હવે તો તોબા પોકારી ગયા, આપના જે આ પુત્રો છે 16,108થી પ્રગટ થયેલા, એ તો એમને દુઃખ આપી રહ્યા છે. હવે આનો તમને એમ થાય કે આ કમ્પેર કરે છે ચંદ્રેશભાઈ? અરે મારી પાસે તો પ્રમાણ છે. કોરોના કાળમાં એક વૈષ્ણવ મારી સાથે સંપર્કમાં આવી, એને કોઈ પ્રશ્ન પૂછવો હશે વોટ્સએપ ઉપર, અને મેં એને જવાબ આપ્યો. પછી એ રોજ પ્રશ્ન પૂછતી જાય, એના મનમાં જે પણ સંશયો સમાધાન કરતો ગયો. છેવટે એણે મને એક સ્ક્રીનશોટ મોકલ્યો અને મને કહ્યું કે આ જે છે રશિયા ગાય છે અમારા ત્યાં વલ્લભકુલની હવેલીમાં, એ રશિયા સુંદર ગાય છે, અને એ મને આવી રીતે ઓફર કરે છે કે તું કેમ આવતી નથી, તને બોલાવે છે, તારી રાહ જુએ છે. ત્યારે મેં એને કહ્યું કે આ તો બીભસ્ત માણસ છે, મને કે ના બોલાય. જુઓ તમે વૈષ્ણવના હૃદયમાં કેવો ભાવ હોય છે અને લોકો એનો દુરુપયોગ કરી રહ્યા છે. આજે હું પ્રત્યક્ષ પ્રમાણમાં હું પોતે સાક્ષીમાં છું એનો. કારણ કે એ દીકરી રાજકોટની હતી, એનું નામ ભાગ્યશ્રી હતું. અત્યારે તો સમયથી ઘણા વખતથી કોન્ટેક્ટમાં નથી એના. એને કોરોનામાં એવી સપડાઈ ગઈ હતી. મારો ભાઈ છે બહુ પહોંચેલો છે, પોલિટિકલમાં બહુ આગળ છે, વાઘેલા સાહેબ સાથે સીધો સંબંધ છે, અને એની રીતે એની દુનિયા જીવે છે. પણ એ બહુ ભાવવાળો છે, દયાવાળો છે. મેં એના થકી એના ઘરે બધું મોકલાવડાયું, કારણ કે એના ઘરના બધા ક્વોરન્ટાઇન, બધા કોરોનામાં સપડાયેલા હતા. એ દીકરીના પાસે એ કોરોના થયા પહેલાંની વાત છે, આ મેસેજો આવે, એના સ્ક્રીનશોટ પાડીને મને મોકલે કે આ જે છે ભાઈ એ વલ્લભકુલના ખાસ છે અને એ આવી રીતે રશિયા ગબડાવે છે, બહુ ફેમસ છે. પછી એનો સ્ક્રીનશોટ મોકલ્યો કે આ કોણ છે. મેં કીધું મારે જોવા છે. એમને ડફ વગાડે છે અને ગબડાવે છે, પ્રોગ્રામો પણ કરે છે પર્સનલ, અને આના તરફથી મારી પર મેસેજ આવે છે. એ તો પહોંચી ગયા પછી લીલામાં, અને આવી રીતે મને બોલાવે છે અને હું નથી જતી, અને મારાથી નાય નથી પડાતી, કેમ કે એમના સેવક છે વલ્લભના, એટલે એમને મારાથી ના કેવી રીતે પડાય. પણ જતી નથી, મને જવાનું મન નથી થતું. જવાતું હશે એવી રીતે? આ સ્થિતિમાં છે અત્યારની સ્થિતિ. એટલે જે આવે છે ને વાયરલ કે મા બેન દીકરીઓથી સાચવજો, ના મોકલતા, આ તો મોકલવું ના મોકલવું તો જુદી વાત છે. આ તો બોલાવીને એને પજવતો હતો એ, અને જ્યારે પહોંચી ગયો ત્યારે સૌથી વધારે હું ખુશ થયો કે ઠાકોરજીએ કૃપા વિચારી કે આ ગયો. તો તમે વિચારો કે આ દૂષણ કેટલી જગ્યાએ ક્યાં સુધી પહોંચ્યું હશે, અને શું વલ્લભને આ બધું દેખાતું નથી? શું આપણી, અને ખરેખર ભાગ્યશ્રી જે છોકરી છે એ અમારા જ કડી ઘરમાં દ્વારકેશલાલજીની સેવકીની હતી, એનાથી બ્રહ્મસંબંધ પામી હતી. એટલે મેં એને કીધું કે અમારા દ્વારકેશલાલજી તો આખા ઇન્ટરનેશનલ વૈષ્ણવોના હિત માટે આટલો શ્રમ લઈ રહ્યા છે, તો તારી એક અરજ હશે ને, અરજ જશે ને એમની ઉપર, તો તારું જે છે ને સમાધાન થશે. તને જે પણ દુઃખ છે, અલૌકિક દુઃખ છે, એમાં તો કમસે કમ એને પુષ્ટ થયેલા પ્રભુ હતા એના ઘરમાં, અને જે એની સ્થિતિ હતી એ લુવાણા હતી. ખરેખર એનો નાનો ભાઈ હતો, એને પણ નોકરી નહીં, પોતે સીએ થયેલી છે, સુંદર એની પોતાની ઓફિસ ચાલતી હતી, અને પછી આ કોરોનામાં સપડાઈ. એ બધી વાત નથી કરતો, પણ જે વાયરલ થઈ રહ્યું છે ને એ સત્ય છે, ચાલી જ રહ્યું છે. આમાં કોઈ વસ્તુમાં પ્રમાણ ના હોય તો હું પણ ના બોલી શકું, પણ મારી પાસે તો પ્રમાણ છે. તો પહેલાં તો દીનતાથી વશ થાતા હરજી, કેમ કે આનામાં દીનતા હતી મ્લેચ્છમાં,
દીનતાથી વશ થાતા હરજી, માનો કે ના માનો મરજી. હવે આ મદ જેને થયેલો છે એના માટે આ બીજી લીટી છે કે વૈષ્ણવ તો છે, બ્રહ્મ સંબંધ તો છે, પણ આ સાવકારના વહુની જેમ એક ઘડીમાં ઉડી જવાનું, એક ઘડીમાં ઉડી જવાનું, કેમ રહ્યા ખોટું ગરજી, કેમ રહ્યા ખોટું ગરજી, દીનતાથી વશ થાતા હરજી, માનો કે ના માનો મરજી. હવે આગળનો પ્રસંગ છે શ્રી ગોકુલનાથજી વર્ણન કરતા કહે છે, હજી સમય તો જશે એટલે આ અધૂરો રહેલો પ્રસંગ આપણે આવતીકાલે જ લઈશું. અત્યારે જે પ્રસંગ આવ્યો છે એમાં તો શ્રી ગુસાઈજીએ જ કહી દીધું કે આને તો મદ છે, આ સાવકારની છોકરાની બહુને. આ બધા વચનો પણ આપના બહુ ખરેખર કૃપા કરવા માટે છે. હવે એને મનોમંથન થશે કે શું, કારણ કે એને ગુસાઈજીમાં તો ખૂબ આસક્તિ છે, એને ખૂબ અનન્યતા છે, એટલે એના વચન, ગુસાઈજીના વચનથી એનામાં જે થશે તાપ, અને એ પણ દેહ છોડી દેશે ક્ષણવારમાં. એ બધી કૃપાથી થાય હો, એમ કઈ દેહ છૂટતા હશે. માથું કૂટી કૂટી મૃત્યુને ભેટે. આ તો શ્રી ગુસાઈજીમાં અનન્યતા છે એટલે આવી રીતે દેહ છૂટી ગયા. ગુલાબ ખાનને ગુસાઈજી માટે પ્રેમ હતો એટલે શ્રી ગુસાઈજી એની પર પ્રેમ રાખ્યો. આ તો અરસપરસ છે. મન જો આપો તો મન એ આપ તારે, મન જો આપો તો મન એ આપ તારે, લેવડ દેવડ મનની થાય. એટલે આ તો એમને ના થાય. ગુલાબ ખાન માટે શ્રી ગુસાઈજીએ કૃપા કેમ વિચારી કે ગુલાબ ખાનનું મન ગુસાઈજીમાં હતું, અત્યારે આનું મન ગુસાઈજીમાં છે, ખૂબ અનન્યતા છે, એટલે ગુસાઈજીએ પોતાની જાણીને શબ્દોથી એવા પ્રહાર કર્યા કે હવે એ જાણી જશે કે ગુસાઈજી તો એમ કહેવા માગે છે કે મારી સાથે જે સખી હતી એ તો લીલામાં પહોંચી ગઈ, જે મારો પતિ થઈને હતી મારી સાથે. હવે હું અહીંયા શું કરું છું લૌકિક દુનિયામાં? જેવી રીતે નંદદાસજી પહોંચી ગયા લીલામાં, તો પેલી રૂપમંજરી કે હવે હું અહીંયા શું કરું છું? અને પછી કૃપા કરે ઠાકોરજી તો દેહ છૂટે. બાકી તો જેણે આવા કર્મ કર્યા છે, મારી આ વૈષ્ણવ દીકરી ભાગ્યશ્રી દુઃખી થાય કે મને જો એક પછી એક મેસેજ આવે, સ્ક્રીનશોટ પાડી પાડીને મોકલે અને મારું લોહી ઉકળે અહીંથી, હું કંઈ ના કરી શકું, કારણ કે બિંદુ સૃષ્ટિ ક્યાં ને અમે લોકો નાદ સૃષ્ટિ ક્યાં. શું કરી શકીએ અમે? એ તો મહાપ્રભુજીએ વિચારવું પડે કે આપના વૈષ્ણવોની સાથે આવા મેસેજ મોકલી રહ્યા છે કે તું કેમ આવતી નથી, તને યાદ કરે છે, તને બોલાવે છે, તું સન્મુખ થા, તું કેમ આવતી નથી? આ ગભરાય છે, આ કહે હું શા માટે જવું, મારે શેના માટે જવાનું? આવા સંબંધો અને આવા પ્રશ્નોની વચ્ચે મહાપ્રભુજી આંખ બંધ કરી હોય તો મારે પહેલાં તો મહાપ્રભુજીને સંભળાવી છે કે આપ કેમ આંખ બંધ કરો છો? આ સમયે આપ જો ચૂપ રહેશો તો આ જશે ક્યાં બધા? કેમ દ્વારિકાધીશજીએ કૃપા વિચારીને રસ્તો કાઢી નાખ્યો, તો આપે આવા જે સિલેક્ટેડ આપના જે છે કે જે ત્રાસ ફેલાવી રહ્યા છે વૈષ્ણવોની બેન દીકરીઓ ઉપર અને ભોગને પ્રધાનતા આપી રહ્યા છે પોતાના માટે થઈને લૌકિક, આપનું તો સંસારી છે, બધા એને ઘરમાં વહુજી છે, બેટીજી પણ છે. એટલે વધારે કહું તો આ ચટકો લાગશે, તો પછી બહાર આવી રીતે ફાંફા મારવાના અને તમે કઈ જ ના બોલો ઉપરથી. એટલે આ જે છે દુઃખ, આ દુઃખનું વર્ણન તો કોણ કરી શકે? ક્યાં જાય? હવે એ દીકરી જાય કોને જઈને કે? વાળ ચીબડા ગળે, પછી એનું શું થાય? દિલડાની વાતો તો ક્યાં જઈને કહીએ, ક્યાં જઈને હૈયા ઠાલવીએ રે આ જગતમાં. જાગો વલ્લભ જાગો. આ વલ્લભ નથી અત્યારે ભૂતલ ઉપર છે, એ તો એમના મેં કીધું એમ લલિતા વિશાખાથી પ્રગટ થયેલા જે યુથ છે, આ એમાંથી બધા પ્રગટ થયેલા છે. શું કરવા વલ્લભ વલ્લભ અને મારા ઘેર વલ્લભ પધાર્યા? આપણે જ આ દશા કરી નાખી છે એ લોકોની. એમની કોઈ સામર્થ્ય નથી. નતા હરિરાયજી ના કે હું વલ્લભ, તે તો છે જ, મહાપ્રભુજી નામ લાગે છે તોય નથી કીધું. આ હમણાંથી ચાલ્યું છે આટલું બધું દૂષણ, અને પછી આવું થાય છે. આ ખરેખર આ જીવનમાં પ્રમાણ ના હોય તો હું શું કરવા કહી શકું? મને પણ દુઃખ થાય કે આવું કહે છે બધા. મને શરૂઆતમાં જ્યારે સાંભળ્યું ત્યારે મારામાં જબરજસ્ત વાઇબ્રેશન આવ્યા કે આ શું થઈ રહ્યું છે આટલું બધું. અને રડે એ જો બોલનારા તો જો ભાડે એટલે મણ નહીં આપે. મણ એટલે શબ્દ વાપરું છું કે અહીંથી થોડું બોલાય મારાથી, ખરાબમાં ખરાબ શબ્દો, હદ થઈ ગઈ. અને આ લોકો ઠંડા કરે છે, કંઈ ના થાય એમને. જેમના માટે બોલતા હોય એમને હું જ્યારે જોઉં સાંભળું ત્યારે એમ થાય કે એમને તો કંઈ ચિંતા જ નથી. તો પછી ચિંતા કોને છે? અહીંયા કોઈ ધણી જ નથી.
પ્રથમ તો ગઈકાલે જે વિષયાંતર થયું હતું એમાં જે જલદરિયા કપૂર ક્ષત્રિયના ખોળામાં બેસી ઠાકોરજીએ દર્શન આપેલા પેલા પરમાનંદજી સોનીને સ્વપ્નમાં, પરમાનંદ સ્વામીને સ્વપ્નમાં, કે આ રીતે કોઈ આવ્યું હતું અહીંયા એના ખોળામાં જે બેઠેલા હતા એમ કરીને, એવા જ કપૂર ક્ષત્રિયની મેં વાત કરેલી કે એમનાથી આવો દોષ થયો હતો. મનથી દોષ થવો એની પર ચર્ચામાં મારે જે મૂળ વાત કરવી હતી આ કરવી હતી, જે શરૂઆત કરી હતી એ કે એક વખત આ મ્લેચ્છ જ્યારે પૂર્વજન્મમાં બ્રાહ્મણ થઈને આવું સુંદર જીવન જીવ્યો હોય, પછી એ મ્લેચ્છના ઘરમાં જાય, ચક્કર વક્કર જુએ કે હું ક્યાં જન્મ્યો અને શું ખાય છે આ લોકો, ત્યારે એને શું ભોગવવાનું આવે એનો દ્રષ્ટાંત આપતા આપતા કપૂર ક્ષત્રિય જલ દરિયાનો પણ એવો નવો જન્મ થયો હતો. કેમ કે એણે ઠાકોરજીને એમ કહી દીધેલું કે મેં મારા ખભા ઉપર આટલી આટલી ગાગરની જળની સેવા કરી અને મને ઘી કેમ ઓછું પીરસ્યું અક્કાજીએ. તો ઠાકોરજીને એવો ચટકો ને એવું ખોટું લાગ્યું કે એને સાનુભાવતા જતાવતા, વાતો કરતા, પ્રેમથી બોલાવતા કે કપૂર તું આવ્યો, કપૂર તું મેરે લીએ યે લા. આટલો પ્રેમ હતો એ બધો જતો રહ્યો. સાનુભાવતા વાણી બોલવાનું બંધ કરી દીધું અને દેહ છૂટ્યો. એટલે એક કાશીના શૈવ ઘરમાં, ધનાઢ્ય કુટુંબમાં, જ્યાં ઘીની કોઠીઓ ભરેલી હતી ત્યાં એને જન્મ કરાવ્યો. પણ કૃપા કરી મહાપ્રભુજીથી સેવક થયેલો હતો ત્યારે કે બિના એને પૂર્વજન્મની સ્મૃતિ રહી, એને માનું દૂધ પણ ના પીધું અને ગાયનું દૂધ પીને જ એ તો સમજણો થયો. દર વર્ષે એક વાક્ય બોલે, પહેલા વર્ષે શ્રી વલ્લભ, બીજા વર્ષે વિઠ્ઠલ, એ પ્રસંગ એમાં લઈશું. પણ કહેવાનો મતલબ કે કેવી સ્થિતિ થઈ જાય જ્યારે વૈષ્ણવથી આવા કોઈ અવૈષ્ણવના ઘરમાં, પેલો મ્લેચ્છના ઘરમાં, એ પ્રસંગના વિષયાંતર થઈ ગયું હતું. અને બીજું પણ એક ભૂલ થઈ છે, હા, કે જે હરિરાયજી મહાપ્રભુજીએ જ્યારે આજ્ઞા કરી શ્રી ગોપેશ્વરજીને કે તમારે લગ્ન કરવા જોઈએ, મહાદેવજીના લગ્ન પ્રસંગમાં એક વખત આવી રીતે થયું કે સતી બળી મર્યા, પછી ઠાકોરજીએ જે આજ્ઞા કરેલી છે કે તમારે લગ્ન કરવાના છે, શિવજીએ ઈચ્છા ન કરી, કેમ કે શિવજી તો પહેલેથી જ એવું માને છે કે મને તો આપની લીલાઓનું ધ્યાન કરવું અને જ્ઞાનની ચર્ચા કરવી ઋષિઓ સાથે, આમાં જ મારું જીવન પૂરું થાય એવું હું ઈચ્છું છું. પણ ઠાકોરજી કે ના, અમારી આજ્ઞા છે કે લગ્ન તો કરવા પડશે. તો એ વાત આપણે જ્યારે આપના લઘુભ્રાતા ગોપેશ્વરજીને સંબોધીને કરી હતી તો એ એમના માટે બિલકુલ સાચી આજ્ઞા હતી કે જેમને સેવા કરવી છે, સવારે ઉઠીને રાત સુધી ઠાકોરજીને, ક્યાં તો ઘરમાં ઠાકોરજી હોય તેને વલ્લભકુલ બાલક પાસે, અને ક્યાં તો હવેલીમાં ઠાકોરજી બિરાજતા હોય તો એમને, ત્યારે સજોડે સેવામાં સાનુકૂળતા રહે છે, એકલા નથી રહેતી. એ ભાવ છે એટલે કહેલું. અત્યારે તો વલ્લભકુલ બાળકોમાં આવી કોઈ સેવા ન કરતા હોય છતાંય બીજા લગ્ન કરી લે છે. એટલે આ આજ્ઞાનો પણ પોતાના લૌકિક કામના માટે ઉપયોગ કરીને પોતાની માની લે છે, એ એમનો વિષય છે. એમાં આપણે બહુ આપણાથી કંઈ એવું નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિમાં આ એક ફરક રાખવો જ જોઈએ કે એમાં આપણો વિષય નથી. તો અહીંયા હવે આજે આ પ્રસંગ અધૂરો રહ્યો, આવતીકાલે જરૂરથી વિરામ પામશે. શિક્ષાપત્રમાં આજે જે 20મું શિક્ષાપત્ર છે એની અંદર આ ચોથા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે છે કે તો પછી સર્વદા નિશ્ચય સાવધાનપણું રાખવું, દુઃખ સંગાદી મહાદોષ તત્ક્ષણ ભગવદ ભાવનો નાશ કરે છે. એટલે આગળના સંદર્ભમાં, શ્લોકના સંદર્ભમાં જે કહેલું એનો સાથે આ કનેક્ટેડ છે શ્લોક, એટલે આપણે આગળના શ્લોકનું પણ અર્થ એક વખત ફરી યાદ કરી લઈએ, તેથી આપણને સમજાય કે શ્રી હરિરાયજી શું કહેવા માગે છે. આગળ કહેલું કે જેમ સારા ગુણવાળા ઔષધને જે પરેજી પાળવાનું કહ્યું હોય ને જો ન પાળે તો એ ઔષધ ફળતું નથી, એવી રીતે લોકનિંદાથી ઉત્પન્ન થયેલું દુઃખ મનમાં લાવે તો પછી એ ભગવદ ભાવનો નાશ કરે છે. અને આગળ વિવેચનને એમ પણ કહેલું કે લોકનિંદા ઉપરાંત કોઈ લૌકિક ચિંતા સતાવતી હોય તો એ પણ જો મનમાં લાવે તો પણ ભગવદ ભાવનો નાશ થાય છે. તો હવે સાવધાન થવાનું એ બેમાં થયું આપણે, કે એક તો લોકનિંદાવાળામાંથી છુટકારો મેળવવાનો, એની પાસે નહીં જવાનું, ક્યાં તો એનું સાંભળવાનું નહીં, એ કેવી વાત થઈ. અને બીજું આપણે જે ચિંતા કરતા હોઈએ લૌકિકને કે કેમ નથી થતું, તો એમાં ભગવદ ઈચ્છા, પ્રભુ કરે સો ભલી, આ બે સૂત્ર સતત સ્મરણમાં રાખવા. એટલે કહ્યું કે તો પછી નિશ્ચય સાવધાનપણું રાખવું, દુઃખ સંગાદી મહાદોષ તત્ક્ષણ ભગવદ ભાવનો નાશ કરે છે. વિવેચન. ભગવદ ભાવનો નાશ કરે છે. વિવેચન. હવે પછી સાવધાન રહેજો, કારણ કે દુસંગ રૂપ દોષ મહાબાધક છે. જન્મ જન્મથી એકત્રિત કરેલા ભગવદ ભાવને એક ક્ષણમાં જ દુસંગ સર્વત નાશ કરે છે. શ્રીમદ ભાગવત પુરાણમાં કહ્યું છે કે મહાન ભગવદીય પણ
દુસંગથી પડ્યા છે, માટે તમે દુસંગથી ક્ષણે ક્ષણે સાવધાન રહેજો. હવે 5મો શ્લોક. અસત પુરુષો જે નિંદા કરે છે તે નિંદા ભક્તના સંતોષને અર્થે છે, કારણ કે તે નિંદા ધૈર્યરૂપ સત્વનો વિશેષ નિશ્ચય કરી આપે છે. અસત્પુરુષોને સત્પુરુષો સર્વથા પ્રિય લાગતા નથી. હવે આ નિંદા કરનારા લોકોનો ભાવ કયો કે એ લોકો જે છે એ અસત પુરુષ છે, એટલે જ એમને નિંદા કરવી રૂચે છે અને એમને સત્પુરુષો પ્રિય લાગતા નથી. એટલે કે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે માર્ગ પ્રગટ કર્યો છે અને એ માર્ગના જે સિદ્ધાંત આપે પ્રગટ કર્યા છે અને એ સિદ્ધાંત પ્રમાણે ચાલવામાં આપને સુખ છે, પણ જો કોઈ ન ચાલતું હોય તો એને આ લોકો ગમતા નથી, જે ચાલી રહ્યા છે એવું આપ કહી રહ્યા છે કે સર્વથા પ્રિય લાગતા નથી. એટલે આ જે આવા અસત પુરુષો છે કે જેમને આ પ્રિય નથી લાગતા, તો અને જે સત્પુરુષો એટલે કે ભગવદીઓ છે કે જેમને પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે માર્ગના સિદ્ધાંતો પ્રગટ કર્યા છે એને છોડીને આગા પાછા નથી થઈ શકવું, કેમ કે એમને મહાપ્રભુજીના વચનમાં અને ચરણોમાં નિષ્ઠા છે. તો એ લોકો શું કાર્ય કરે છે? તો એ લોકો સેવાનો પ્રકાર બહુ નથી રાખતા. એમની રુચિ ક્યાં હોય છે? એ લોકોનું જીવન કેવું હોય છે કે આવા જે સિદ્ધાંત તોડીને જીવનારા લોકો છે એમના પ્રત્યેનો એમનો કેવો ભાવ હોય છે, એ આપણે આગળ 17મા શિક્ષાપત્રમાં 11, 12, 13ના શ્લોકમાં ભગવદીયનું કાર્ય શ્રી હરિદાસજીએ વર્ણન કરેલું છે કે ભગવદીઓ સેવાનો ક્રમ કદાચ જરૂર જેટલો જ રાખે, પણ બાકીનો સમય શેમાં એ લોકો વ્યતીત કરે છે. તો એ ફરીવાર લઈ લઈએ છીએ જેથી આપણને સમજાય કે ભગવદીઓનું કાર્ય શું છે. શબ્દાર્થ 11, 12 અને 13મા શ્લોકનું 17મા પત્રમાં. સન્માર્ગને જાણનાર, નિરંતર શ્રી પ્રભુના ચરણકમલનો આશ્રય કરનાર, એમણે ઉચ્ચારેલા વાક્યોના ભાવાર્થના વિચારમાં પરાયણ રહે એવા, તેમજ જેઓ યથાશક્તિ નિજ માર્ગીય પ્રભુ સેવામાં તત્પર રહે. યથાશક્તિ એટલા માટે કે એમનું કર્મ જુદું છે, એ એકલી સેવા કરી લે આખો દિવસ અને સવારથી મંગળાથી સાંજ સુધી, તો એમનું જે ભાગે કર્મ આવેલું છે વલ્લભ પ્રેરિત એ જુદું છે. એટલા માટે અહીંયા સ્પષ્ટતા કરી કે યથાશક્તિ નિજ માર્ગીય પ્રભુ સેવામાં તત્પર રહે તેવા ભગવદીઓ જેઓ વિરુદ્ધ કૃતિ, મહાપ્રભુજીથી બિલકુલ વિરુદ્ધ કૃતિ તથા સંદેહનો દાહ એટલે કે એનો નાશ ભસ્મ કરવાના ઉદ્યોગમાં તત્પર રહે છે. એટલે એમનું મુખ્ય કર્મ સેવા નથી, મુખ્ય કર્મ છે કે જે વલ્લભાચાર્યજીના સિદ્ધાંતથી વિરુદ્ધ ફેલાવો કરી રહ્યા છે, એના સિદ્ધાંત એ ખોટા લોકોનો દાહ નાશ કરવામાં તત્પર રહે છે સિદ્ધાંતોનો. જેઓ નિરંતર સ્વમાર્ગીય સત્પુરુષના સંગથી યુક્ત છે, જેઓ સંસારથી વિમુખ છે, એટલે કે એમને સંસાર સાથે પણ બહુ રિલેશન કે સંબંધ નથી, જેઓ આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને અત્યંત નમ્રતાથી નમન કરે છે, એવા ભગવદીઓ સાથે સ્થિતિ કરવી. આ 17મા શ્લોકમાં જે આજ્ઞા હતી 11, 12 અને 13મો શ્લોક એટલે લીધી અત્યારે કે અહીંયા આપે જે આજ્ઞા કરી 5મા શ્લોકમાં કે અસત્પુરુષો જે નિંદા કરે છે તે નિંદા ભક્તના સંતોષને અર્થે છે, કારણ કે તે નિંદા ધૈર્યરૂપ સત્વનો વિશેષ નિશ્ચય કરી આપે છે. અસત્પુરુષોને સત્પુરુષો સર્વથા પ્રિય લાગતા નથી. આ તો ઠાકોરજીએ પ્રગટ થયા હતા તો બધાને ક્યાં પ્રિય લાગતા હતા. જ્યારે આપણે એના માટે તો સુંદર પ્રસંગ જ ઊભો થયો કે યુદ્ધના મેદાનમાં આવ્યા કંસના મલ્લ યુદ્ધમાં, તો જે વખતે જેવી દ્રષ્ટિ એવા દેખાયા એ જ અહીંયા પ્રમાણ થયું. વિવેચનમાં કહે છે કે અસજ્જન તથા અન્ય માર્ગીય બહિર્મુખ જે નિંદા કરે તે શ્રવણ કરીને મનમાં દુઃખ ન પામશો, મનમાં પ્રસન્ન રહેજો. હું જીવ છું, જીવ હોય દોષપૂર્ણ છું, તેથી દોષવાન જીવની લોકો નિંદા કરે એ જ સત્ય છે, એવો નિશ્ચય કરી લોક નિંદા સહન કરજો. જે સંત છે, સાધુ પુરુષો છે, તે કદાપી દુષ્ટોની વાણીમાં રુચિ રાખતા નથી. દ્રષ્ટાંતમાં પ્રહલાદજીએ દુષ્ટ પિતાના કટુ વચનોની ગણના કરી ન હતી. જે નિંદા દુઃખ પ્રતિબંધાદિક પિતાએ મૂક્યા તે સહન કર્યા,
ત્યારે પ્રભુએ ભક્તિની રક્ષા કરી. તેથી ધૈર્ય રાખી લૌકિક નિંદા સહન કરવી. હવે અહીંયા હરિરાયજીનું શિક્ષાપત્ર 20મું, એમાં શ્લોક આવશે આવતીકાલે 6થો, કારણ કે એમાં વિસ્તાર પણ છે. હવે આપણે સર્વોત્તમજીમાં આજે જે નામ આવ્યું છે એ નામ છે 105મું, ત્રિલોકી ભૂષણાય નમઃ. 3 લોક એટલે કે જે પાતાલ, સ્વર્ગ અને એ આવશે, એમાં શ્રી ગોકુલનાથજી વર્ણન સુંદર કરશે. એ ટીકામાં પણ બહુ જ ઓછા શબ્દો છે, એટલે એક ટૂંકમાં આપે આ ટીકા વર્ણન કરી જોઈએ. ત્રિલોક ભૂષણાય પણ સુંદર ભાવ છે એમાં પણ. શ્રી ગોકુલનાથજી ત્રિલોકી ભૂષણ એ નામ ઉપર ટીકા રચતા કહે છે કે याको अर्थ अब कहत है जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं जो त्रिलोकी पद એટલે કે 3 લોકમાં શું આવે? સ્વર્ગલોક, પાતાલલોક, मनुष्यलोक એટલે पृथ्वी लोक, करी तीनों लोक में जितनी शोभा है जो केवल श्री लक्ष्मी जी की કૃપા કટાક્ષ કરી શોભા સુંદરતા હૈ. હવે આ જે ભૂતલ ઉપર જે ઐશ્વર્ય દેખાઈ રહ્યું છે આપણને, એ કોની કૃપાથી છે? એ શ્રી ગોકુલનાથજી કેમ કહી શકે છે કે આ પણ ઈશ્વર છે? નહીતર આટલી મોટી વાત કોણ કહી શકે કે આ જે ઐશ્વર્ય છે 3 લોકમાં, એટલે કે જે સમૃદ્ધિ છે સ્વર્ગમાં, ભૂતલમાં અને પાતાળમાં તો છે જ, અધિક છે. સ્વર્ગલોક કરતાં પણ અધિક સુતલ લોકમાં જે બળી રહી રહ્યો છે એમાં છે, તે બધી શ્રી લક્ષ્મીજી કી કૃપા કટાક્ષ કરી शोभा सुंदरता है, अन्यथा कोई प्रकार को शोभा होय नहीं. सो श्री लक्ष्मी जी के आभूषण रूप पति श्री भगवान है. હવે જુઓ, ત્રિલોકી ભૂષણ જે નામ છે શ્રી ગુસાઈજીએ પ્રગટ કરેલું વલ્લભનું, એની તરફ જઈ રહ્યા છે શ્રી ગોકુલનાથજી. કે પ્રથમ તો 3 લોકમાં જે દેખાય છે એ ઐશ્વર્ય લક્ષ્મીજીની કૃપાથી. પછી શું કહ્યું? એ લક્ષ્મીજી એ ઠાકોરજીના આભૂષણ રૂપ છે. લક્ષ્મીજી કે આભૂષણ રૂપ શ્રી પતિ ભગવાન હે. હા, લક્ષ્મીજીના જે આભૂષણ છે એ તો સાક્ષાત પતિ ભગવાન છે. सो श्री भगवान तो वैकुंठ पति विष्णु जो इस ब्रह्मांड के भगवान है और पूर्ण पुरुषोत्तम जो कि अनेक ब्रह्मांड के अधिपति है. तिनके मुखारविंद रूप એટલે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ હૈ. તાતે ત્રિલોકી ભૂષણ आप श्री आचार्य महाप्रभुजी वल्लभाचार्य जी है. श्री गुसाईजी आ नाम शा माटे प्रकट कर्યું એનો એક આ ટીકામાં સુંદર આપે વર્ણન કર્યું. હવે બીજો ભાવ એનાથી પણ વધારે સુંદર છે, એ વૈષ્ણવ સાથે રિલેટેડ છે કે શા માટે આ ત્રિલોકી ભૂષણ છે. અથવા તો ત્રિલોકી પદ કરકે સત્વ ગુણાत्मक, रजो गुणात्मक, तमो गुणात्मक त्रिविध प्रकार के पुष्टि मार्गीय दैवी जन है. तीन के आभूषण रूप श्री आचार्यजी महाप्रभुजी वल्लभाचार्यजी आप है. એટલે આજે 3 પ્રકારના, એવું નહીં કે સત્વગુણી, સત્વ રજ તમો, 3 પ્રકારના વૈષ્ણવો જે છે પુષ્ટિ માર્ગીય દૈવી, એ 3 માટે આભૂષણ છે વલ્લભ પોતે. जैसे आभूषण के धारण किए ते शोभा प्रकट होत है, तैसे ही श्री महाप्रभुजी वल्लभाचार्य जी के संबंध ते परम शोभा प्राप्त होते हैं. આ પણ બહુ સમજવાનું છે આપણે કે ભલે દૈવી જીવ છે પણ જ્યાં સુધી એ બ્રહ્મ સંબંધ નથી લેતો ત્યાં સુધી એની કિંમત કોડીની છે. આ બહુ ભારે શબ્દ હશે પણ પ્રમાણ સાથે કહીશ. વસુદેવદાસ છકડા લીલામાં નંદ બાવાના ખવાસ છે, એટલે ભૂતલ પર એમનું બલ જે છે એ એમણે 100 મણનો છકડો અને શીલા એક હાથે ઉઠાવીને ફેંકેલા અને 300 સૈનિકોને એકલા હાથે એમના શસ્ત્રો છીનવી અને પરાસ્ત કરી મારીને ભગાડેલા. એવા સામર્થ્યવાન પણ જ્યારે કૃષ્ણદાસ મેઘન સ્નાન કરી રહેલા સરસ્વતીજીમાં, અને એ જળ વસુદેવદાસ અહંકારના માર્યા બધાને જળ ઉછાળીને દુઃખી કરી રહેલા, કારણ કે એમનું બળ એવું હતું કે કોઈ એમને કશું કહી ના શકે. અને એ વખતે કૃષ્ણદાસ મેઘને જ્યારે વસુદેવદાસ છકડાનો હાથ પકડી લીધો અને વસુદેવદાસનો હાથ એ છોડાવી ન શક્યા, ત્યારે સમજાયું કે એક સાધારણ દેખાતા આ વૈષ્ણવમાં એવું કયું પ્રમેય બળ છે કે મારા આટલા 300 સૈનિકોને મેં હરાવ્યો
અને 100 મણની શિલા છકડા સાથે મેં ફેંકી ટુકડા કર્યા અને આખાને આખા ઘરો ઉખાડ્યા, તો અત્યારે બળ ક્યાં ગયું? એટલે દૈવી જીવો તો ત્યારે જ માનો કે એને આભૂષણ પ્રાપ્ત થાય વલ્લભનું કે જ્યારે શરણે આવે. ત્યાં સુધી દૈવી હોવા છતાંય પણ કિંમત કોડી નહીં. બીજો પ્રસંગ આપું. શ્રી ગુંસાઈજીના જે સેવકે માતાજીના મંદિરનો દરવાજો મધ્યરાત્રિએ ઉતાર્યો, એના લાકડા સિદ્ધ કરી અને એને અગ્નિમાં નાખી અને રસોઈ સિદ્ધ કરી અને ઠાકોરજી રાત્રે તો સૂઈ ગયા હોય એટલે ભાગવતજીને ભોગ ધરાઈને બધાને લેવડાયું. ત્યારે માતાજી કોપ ના કરી શક્યા, કેમ કે માતાજી જાણે છે કે સ્વામિનીજીના કરોડના 1 કરોડમાં અમે અંશ છીએ અને આ તો સાક્ષાત સ્વામિનીજીની સૃષ્ટિ પ્રગટ થઈ છે અત્યારે આ કલિયુગમાં, એટલે આ લોકો ઉપર મારું જોર નહીં ચાલે. એમને બધી ખબર છે એટલે કશું ના કરી શક્યા. પણ જુઓ, સમજવાની વાત છે. હવે આ જે મંદિરની પૂજા કરવાવાળી જે પૂજારી છે અને એની જે પત્ની છે પૂજારણ, જે સાક્ષાત આ મંદિરની સેવામાં છે, એ 2 જણા આના પડોશમાં રહેતા હતા કે જે રાત્રે તારા લાકડા તો શું કંઈ પલળી ગયા હતા, તો તે કેવી રીતે બધું કર્યું? તો કે જે કોઈને કહેતા નહીં, મારો ધણી આવી રીતે માતાજીના મંદિરનો દરવાજો ઉતારી લાવ્યો. આ તમે સેવા કરો છો ને એ જ મંદિરનો. અને હવે તો પૂજારણે બીજે દિવસે એના ધણીને મોકલ્યો કે તમે એ બીજો દરવાજો ઉતારી લાવો તો હું તમને ગરમ ગરમ ખવડાવું, નહીં તો ઠંડુ ખાઓ. અને આ પ્રસંગ આવશે, બહુ આનંદ આવશે એમાં. તો સમજવાનું છે કે દૈવી છે આ બેનો પણ અંગીકાર થશે, પછી દેવી કશું નહીં કરી શકે. પણ અંગીકાર નથી થયો ત્યારે એમની કિંમત કોડીની છે. આ શબ્દ સિદ્ધ કરવા માટે થઈને આ પ્રસંગ લઉં છું કે પછી તો પૂજારી દુઃખી થઈને ગયો કે મારી ઘરવાળી ન વળી આ ક્યાંથી ચેપ આવ્યો, બાજુવાળા તો કરે, આપણે કરાય એવું, આપણે તો આપણી મંદિરની માની તો સેવા કરવાની હોય ને. તો આ પણ ઉતારવા ગયો તો દરવાજાને ચોંટી ગયો. પાછળ આ પૂજારણ એની પત્ની શોધતી આવી મધ્યરાત્રિએ કે ગયા શું કરો છો? તો કે મને ઉખાડ, હું ચોંટ્યો છું. તો એ ઉખાડવા ગઈ તો એ દરવાજાને ચોંટી ગઈ. અને પછીની લીલા આપણે પ્રસંગમાં લઈશું. પ્રસંગ સિદ્ધ એ થાય છે કે દૈવી જીવ તો છે. પછી જ્યારે એમણે શરણે ગયા ગુંસાઈજીના શ્રી ગોકુલ, બ્રહ્મ સંબંધ થયો, પછી તો દેવીની કોઈ તાકાત નથી કે વૈષ્ણવો પર આંગળી ઊંચી કરી શકે. એટલે આપણે સ્વરૂપ જ્ઞાન માટે પણ સત્સંગ જરૂરી છે. દ્રઢ ઈન ચરણ એરો ભરોસો, દ્રઢ ઈન ચરણ એરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ન ચરણ કેરો, साधन और नहीं आ कली में, जासो होय निवेरो, सुर कहाँ कहे द्विविधया धरो, बिना मोला तो चेरो भरोસો, દ્રઢ ન ચરણ કેરો, દ્રઢ ન ચરણ કેરો ભરોસો, દ્રઢ ન ચરણ, દ્રઢ ન ચરણ, દ્રઢ ન ચરણ કેરો. श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, दामोदर दास हरसानी जी की जय, अपने अपने गुरुदेव की जय.